હું મારા છોકરા હાટુ આવી છું, છોકરા હારે પરિવાર આવ્યો છે, મને પોલીસે પકડીને ગાડી બેહાડી દીધી. આ કેટલી યોગ્યતા છે? અને જ્ઞાન સહાયકની ભરતી કરે છે તો આ પાસ વાળાની કરે તો શિક્ષણ બગાડે છે. પાસ નો હોય એને ખોશ દેશ માં અને પાસ વાળા રખડે છે. આ તો ઓલા જેવું થયું કે લીલું સમ ખેતર આખલા સરી જાય અને ઓલું દૂધણા એમ નામ રખડે, ગાયું એમ નામ રખડે, મરે કતલખાને જાય. અને લીલું સમ ખેતર આખલા સરી જાય એવું થયું. આ આખલા બધા સરી જાય છે ને અમારા છોકરા બધા રખડે છે. જગ્યા વધારો, જગ્યા વધારો, 1 થી 5 માં જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, 1 થી 5 માં જગ્યા વધારો, જગ્યા વધારો, શિક્ષણ સુધારો, જગ્યા વધારો, શિક્ષણ સુધારો. બધામાં 70% જગ્યા તો કેમ આમાં 25% કે અમને ન્યાય આપો, ન્યાય આપો, ન્યાય આપો. 1 થી 5 માં ન્યાય આપો. હાલ વિદ્યા સહાયકની જે ભરતી બહાર પડી છે તેમાં ધોરણ 1 થી 5 માં સૌથી વધુ ખાલી જગ્યાઓ છે અને સૌથી ઓછી ધોરણ 1 થી 5 માં અત્યાર સુધી ભરતી કરવામાં આવી છે. તો તેમાં સૌથી વધુ ફોર્મ પણ ભરાયા છે. ધોરણ 1 થી 5 માં હાલ જોવા જઈએ તો 22,000 થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. કચ્છ જેવા જિલ્લાઓ ખાલી ખમ પડ્યા છે શિક્ષકો વગર. ત્યાં બાળકોનું ભવિષ્ય શિક્ષણ બગડે છે. તો અમારા સરકારશ્રીને એટલી જ રજૂઆત છે કે તેમાં તમે 50% વધારો કરો અને ધોરણ 1 થી 5 માં સૌથી ખાલી જગ્યાઓ છે ત્યાં અમને 20 વર્ષ પણ અમે રહેવા કચ્છ જેવા જિલ્લામાં તૈયાર છીએ, પણ અમને જગ્યા વધારો કરીને અમને નોકરી આપો. ભાજપની જ સરકાર છે, ન્યા કેમ 81,000 જગ્યા? અમે 1 થી 5 ના ઉમેદવાર આજે અહીંયા આગળ શિક્ષણ મંત્રીને આવેદન આપવા આવ્યા હતા. એના પહેલા જ અમને અહીંયા આગળ ડિટેન કરી લેવામાં આવ્યા છે. અમારો મુખ્ય મુદ્દો એ હતો કે 1 થી 5 માં જગ્યા વધારો. 21,000 જેટલી જગ્યા ખાલી છે. 31/5 બીજી 2,000 જેટલા શિક્ષકો રિટાયર્ડ થાય છે. આવી રીતે કુલ 23,000 જેટલી જગ્યાઓ ખાલી થવાની છે. છતાં એની સામે માત્ર 5,000ની ભરતી આપી છે. અમે બીજું કંઈ જ કહેવા નથી માંગતા. અમે એટલું કહીએ ખાલી જગ્યાની 50% જગ્યા આપો અમને. બીજું અમે કંઈ કહેવા માંગતા નથી. બરાબર છે? નમસ્કાર, મારું નામ પરમાર તૃપ્તિ છે. અમે અહીંયા અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગાંધીનગરમાં અમારી રજૂઆત કરવા માટે આવ્યા છે. અમારી રજૂઆત મુખ્ય એ જ છે કે 1 થી 5 માં 21,453 જેટલી જગ્યાઓ ખાલી છે અને 5,000 જેટલી સરકારે ભરતી કરી છે. હવે એટલા 5,000 તો જોવા જઈએ ને તો કેટલાક તો રિપીટેશન વાળા ફોર્મ છે, તો પછી અમારો નંબર ક્યારે આવવાનો? અને અત્યારે તમે જો તો આ સરતી માટે એવું કહેવામાં આવ્યું છે કે હવે વેલિડ ના ગણાશે. તો કેટલાક ઉમેદવારો એવા છે ટેટ 1 ના કે જેમની એજ પણ થઈ ગઈ છે. તો એ સરતીનો હવે અમારે શું કરવું? કેટલી મહેનત કરીને અમે પાસ થયા છે ટેટ 1. અને બીજી એ વાત કે જ્યારે લાયક ઉમેદવાર હાજર જ છે તો તે પછી બી તમે જે જ્ઞાન સહાયક છે તેમની કેમ ભરતી કરો છો? મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તમે જગ્યા 21,000 જેટલી ખાલી છે તો તેમાં કાયમી શિક્ષકની ભરતી કરો અને અમને ન્યાય અપાવો. કારણ કે 6 થી 8 જુઓ, 9-10 જુઓ કે 11-12 જુઓ, એ બધા જ ધોરણોમાં અત્યાર સુધીમાં 2010 થી લઈને 2024માં 25% જેટલી ભરતી કરવામાં આવી છે. પરંતુ પીટીસી જે છે અમારા ઉમેદવારો તેમની સાથે મતલબ 25% જ ભરતી થઈ છે. તો એ તો અમારી સાથે અન્યાય જ થયો ને. તો અમને અમારી ગુજરાત સરકાર માટે એવું કહેવામાં આવે છે કે સંવેદનશીલ સરકાર છે, તો અમારી સંવેદનાને તમે સર સમજો અને અમારી જગ્યામાં વધારો કરી આપો. અમારે બીજું કશું જોઈતું નથી. અમને શોખ ના થાય કે વારે વારે ગાંધીનગર આવીએ, રજૂઆત કરીએ, આવેદન આપીએ, ગલી ગલીઓમાં રેલીઓ કરવા માટે અમને કંઈ શોખ નથી થતો. અને આપણી લોકશાહી સરકાર જે છે તો આપણો પોતાનો હક છે બોલવાનો, તો એ રીતે અમે રજૂઆત કરવામાં આવી અને તમે જોઈ રહ્યા છો કે જેવી અમારી રજૂઆત પણ પૂરી નથી થતી અને અમને ડિટેન કરવામાં આવે. શાના માટે? અમે શું ગુનો કર્યો છે કે અમને ડિટેન કરવામાં આવે? મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે પ્લીઝ સર અમારા માટે અમારી સંવેદનાને સમજીને, કેટલાય ઉમેદવારો એવા છે કે જેમની એજ થઈ જશે, એમની સરતી મતલબ કામ ના લાગે, તો અમારી સંવેદનાને સમજીને 1 થી 5 માં જગ્યામાં વધારો કરી આપો. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.